ગુમાવ્યા। ચાલુ કામ દરમિયાન ક્રેન તૂટી જતા અકસ્માત સર્જાયો। 3 શ્રમિકો ક્રેન નીચે દટાતા જીવ ગુમાવ્યો। કોસ્ટગાર્ડના જવાનો, પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી। તો ઘટના બની છે દ્વારકામાં। દ્વારકાના ઓખાની જેટી ઉપર જે કોસ્ટગાર્ડ દ્વારા જેટીનું જે નિર્માણ થઈ રહ્યું હતું ને આ જેટી ઉપર અચાનક જે કામ ચાલતું હતું ત્યાં એક ક્રેન તૂટી જવાથી જે 3 શ્રમિકો છે તે નીચે પટકાઈ ગયા હતા ને 2 શ્રમિકો છે તે આ ક્રેનની ચેનની અંદર જે દટાઈ ગયા હતા અને તેમના ઘટના સ્થળે મૃત્યુ હાલમાં જાહેર કરવામાં આવે છે ને એક જે શ્રમિક હતો એ પાણીમાં અંદર જતો રહ્યો તો તેમને બચાવ તો કરી લીધો છે, પણ હાલમાં તેમને જે હોસ્પિટલ સારવાર તે ખસેડવામાં આવે છે તે મરણ જીવન વચ્ચે જે ઝોલા ખાઈ રહ્યો છે હાલમાં, અને જે આ 2 લોકો છે તે તો મૃત્યુ પામેલ છે અને હાલમાં જે કોસ્ટગાર્ડ, નેવી તમામ એજન્સીઓ છે અહીંયા તૈનાત થઈ છે અને જે આ જે શ્રમિકો દટાયેલા હતા તેમને પણ જે બહાર લેવામાં આવ્યા છે અને હાલમાં જે 108ની મદદથી તેમને પણ પીએમ અર્થે લઈ જવામાં આવશે અને હાલમાં કહેવાય કે ક્યાંક ને ક્યાંક જ્યાં કામ કોન્ટ્રાક્ટરની ખામી હોય કે બેદરકારી હોય તેવા હાલના દ્રશ્યો છે, કેમ કે જે દરિયાની વચ્ચે કામ ચાલતું હોય ત્યારે દરિયાની ખારાશ લાગતી હોય તો લોખંડને ક્યાંક ને ક્યાંક કાટ લાગતો હોય તો આમાં જે સારી ક્વોલિટીની ગુણવત્તાવાળી જે વસ્તુ વપરાવી જોઈએ તે ક્યાંક છતી રહી ગઈ હોય તેવું હાલના દ્રશ્યો આવી રહ્યા છે ને જે ક્યાંક ને ક્યાંક શ્રમિકો છે તે જીવન વચ્ચે હાલ મરી રહ્યા અને જેમના જે પરિવાર છે તે હાલ ખૂબ જ રુદન કરી રહ્યું છે, કેમ કે તેમના પરિવારમાંથી જે આ 2 લોકો છે તે જતા રહ્યા છે ને એક હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખેડે છે, હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે। જી, જ્યાં 3 શ્રમિકો દબાયા છે, 2 શ્રમિકો ટ્રેનની અંદર દબાયા હતા। સંવાદદાતા અનિલ પાસેથી વિગતો લઈશું। અનિલ, શું છે આ ઘટનામાં વધુ માહિતી? વાતની ઘટના બની, 3 શ્રમિકોએ જીવ પણ ગુમાવ્યો। આ મામલે શું અપડેટ છે? જીવત્સલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઓખાની કોસ્ટગાર્ડ જેટી છે ત્યાં આ ઘટના ઘટી છે। જેટી પર જે કામ ચાલુ હતું, કામ ચાલુ દરમિયાન જે ક્રેન છે તે તૂટી પડતા જ છે તે 3 લોકોના જીવ છે તે ગયા છે। ખાસ જ્યારે વાત કરીએ તો કોસ્ટગાર્ડના જે દ્વારા જે કામ ચાલુ હતું, જે નવી જેટીનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે જે ક્રેન લગાવવામાં આવી હતી તે ક્રેન તૂટી પડતા જ છે એક એન્જિનિયર સહિત નું મોત છે તે આ ઘટનાની અંદર નીપજ્યું છે। ઘટનાની સ્થળ છે તે કોસ્ટગાર્ડના જવાનોને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની છે તે માહિતી લઈ અને જે પાણીમાં યુવાન છે ડૂબ્યો હતો તેને બચાવવાની કામગીરી છે તે પણ તે શરૂ કરી લીધી હતી। ખાસ જ્યારે વાત કરીએ તો 3 લોકોના છે તે મોત નિપજ્યા છે અને અત્યારે છે તે બોડીને છે તે પોસ્ટમોર્ટમ ખાતે છે તે ખસેડવામાં આવી રહી છે। જીવત્સલ, બિલકુલ જય, જેટી પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। જેટી પર અકસ્માતમાં 3 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે। તો ચાલુ કામ દરમિયાન ક્રેન તૂટી જતા આ અકસ્માતની ઘટના બની છે। આ દ્રશ્ય તમે જુઓ, પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે। અકસ્માતમાં 3 શ્રમિકોએ જીવ ગુમાવ્યો। 3 શ્રમિકોના જે પરિવારજનો છે એ પરિવારજનો રુદન અને આક્રંદ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયદીપ પાસેથી। જયદીપ, દ્વારકામાં કોસ્ટગાર્ડ જેટી પર અકસ્માત, આભાર। તો સાંભળ્યું તમે કે ઓખાની કોસ્ટગાર્ડ જેટી પર અકસ્માતનો બનાવ બન્યો છે। એક એન્જિનિયર સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યો છે।